દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે વોકલ ફોર લોકલ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને સશક્ત નાડીના મેળાનું આજે જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે જે પ્રકારે બહેનો પણ પોતે પોતાના સ્વસહાય જૂથ દ્વારા આર્થિક રીતે ઉપાર્જન કરીને પોતે સ્વાવલંબી બની અને ઘરની અંદર માત્ર પુરુષો જ નહીં પરંતુ બહેનો પણ પોતે પોતાની રીતે આર્થિક ઉપાર્જન કરી શકે માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં તમામ જે સખી મંડળની બહેનોએ આજે અહીંયા 50 જેટલા સ્ટોલો રાખવામાં આવ્યા છે અને એ બહેનો પોતે બનાવીને અને એક આર્થિક રીતે વધારો થાય એ પ્રકારની કામગીરી કરી છે। ત્યારે આ જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ આપણા ગામમાં બને, આપણા વિસ્તારમાં જેનો વેચાણ થાય અને પૈસા આપણે ત્યાં જ રહે। જ્યારે વિદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાથી આપણા પૈસા એ જ્યારે વિદેશ જતા હોય ત્યારે આ બહેનો જે આજે અહીંયા જે કામગીરી કરી ત્યારે એ બહેનોને પણ હું ખૂબ ધન્યવાદ પાઠવું છું। પોતે આર્થિક રીતે ઉપાર્જન કરીને આ વિસ્તારમાં જે પ્રકારે ભૂગોળ છે એ પ્રકારે બહેનો પણ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અને સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા પણ એમને રિવોલ્વિંગ ફંડ આપીને આવી સ્વસહાય જૂથોને મદદરૂપ થવાનું પણ કામ પણ રાજ્ય સરકાર દ્વારા આપણા આદરણીય મુખ્યમંત્રી દ્વારા થઈ રહ્યું છે।